હારું હારું આમ તો બહુ હારી ગયો હો ને વ્યાજવા પૈસા ચોકથી લેવા પડશે. હારું ગમે તેનો કોકનો કઠલો તો કરવો પડશે, અકર વખવાઈને પડશે અને ઘરે ખબર પડી જાય તો પથારી ફરી જવાની. મારા કોકનો ઓળ કરવો પડશે. હા કરી નાખો હેડો. ઓહો કેવા આરામથી ઊંઝ્યા હે. હા શંભુજી, ઓરે જબ્બર આરામ કરો યાર તમે તો. એટલે થાક લાગ્યો ભાઈ બે દાડાનો. ના આમ તો કરવું પડે કે તાણે. આવું વળી હું કામ કરી દો તમને થાક લાગી જાય. અમે થોડા નવરા રખડીએ છીએ. અમે જ નવરા દેખાયા તમે. એટલે કોમ એમ કીધું કે કોમ કર્યું એટલે થાક લાગ્યો ભાઈ. હશે ભાઈ. કેવું ચાલે બીજું શાંતિ? બસ મજા મજા. તાણ બરોબર બરોબર. કોમ કરાઈને હું દુખ હોય કયો. હું તો વાત સાચી. તાણ પછી અમારે જ દુઃખ હે. ચમ તમારાનું દુખ વળી? ભગવાને ધારીને જ અમને મેલે લાગે એવું. એટલે ચમ વળી પણ ચિયા દુઃખની વાત કરો? હવે એ જે હોય દુઃખ એ તમારે જરૂર પડી હતી. મારે થોડું કોમ પડી ગયું. ચમ કોઈ હાજુમાં દુઓ? અરે યાર જવા દો ને, બહુ તકલીફ બહુ મોટી આવી છે યાર. અલે પણ કો તો ખરી કહું તકલીફ હ. અને આટલી મદદ કરી દો ને તો તમારા જેવા ભગવાન નહીં યાર. અરે મદદ થાય એટલી કરશું તમ તાર બોલો. હા આવ થોડા પૈસા જોઈતા હતા યાર. યો પૈસા પૈસા તો યાર હાલ તો નહીં. હવે ગમે તેવું હોય તો ગમે તેવું રૂપિયા વાળો તો રહ્યો ને મોઢે ના જ પાડવાનો હોય. અલે હમણાં જ વચમાં તમે એડા વેચ્યા હતા. અલે વાત સાચી હ, પણ જો ભરવાના હોય બીજા વપરાઈ જાય કે યાર. હા તાણ એ તમે બધું ચોથી વાપરી દો. એટલે થોડા વહેલા આવ્યા હોય બે ત્રણ દાડા તો કરી આલો વળી. આગા પાછા થઈ જાય યાર, પૈસા તો પડ્યા રહેવાના ઘરમાં. એ તો વાત સાચી, તાણ પણ પછી? કરો કે એટલું મદદ કરજો ને. અલે પણ હાલ નહીં યાર. કરો, અમે કોમમાં આવશું કોક વાત. અમે આવા નવા કોઈ ભિખારી નહીં રહીએ. અલે પણ અમે ચો કીધું યાર. તાર પછી વાત કરો, ચોકથી સેટિંગ કરો વળી લ્યો. એટલે ચેલા જોવું? મારે તો આમ તો જોતા હતા 15 10 નું સેટિંગ કરી આલો ને. એટલે એટલા બધા તો કોણ કરી આલે તારે? એટલે ચો 50 માજી લીધા યાર, 10 જ માજ્યા ને. એટલે કોઈ હાજુમાં તો ઓવા યાર ઓવા, મારે જબ્બર પ્રોબ્લેમ આવી ગયો હ. કહું તો કે મારા ઘરે વખો આવી ગયો, જવા દો ને. અને ભરવાના મારે એટલે કહું એવું એમ? હોવા. હા તે એક ભાઈબંધ હ આપણો. હા હા હા. ગામમાં પણ હવે કેટલા ટકા વ્યાજ લે એ બધું કોઈ ખબર નહીં યાર. અને પાછો મોટા માથાળો એ રહ્યો ને, લીધા વગર છોડશે નહીં બરોબર. ટાઈમ ટુ ટાઈમ ભરી દેવા પડે તમારે. વચ્ચે હું નહીં રહું, ડાયરેક્ટ તમને વાત કરાયો બરોબર. હવે આવા તમે માથા ભારે મોણસના પૈસા લેવડાવો તો પછી મારે તો વખો જ આવે. તે ભાઈ એ તો ગરજ પડે, ગધેડા બાપ કેવો પડે તારે. ના ના, વ્યાજ તો આપણું ટાઈમસર પહોંચી જાય. કેટલું વ્યાજ લે? એ તો ભાઈ હવે વ્યાજ ભાવ એરો ફેવરો એટલી ખબર હે, પણ હવે 2% લે, 5% લે, 10% લે, તમારે જોવાનું. આટલા બધા તો થોડી ને ચાલતા હોય યાર. પણ યાર હું નહીં કહેતો એવું, પણ હવે જે પ્રમાણે કે એ પ્રમાણે કહે તમને. તમારે હંગાત આવવાનું હ. આ તો શંભુજી મારી મજબૂરી ને એટલે, બાકી તો હું કોઈનો રૂપિયો ના લો. ના વાત સાચી હે. હવે માર જોડે હોત તો હું તમારે વ્યાજવા લેવા આલો તમને. કોઈ બી ને પૂછી આવો આપણો વ્યવહાર છે એવો. ના ના બરોબર. તો બસ આટલું કાઢી દો ને કોમ યાર. હા તે લેવડો એમના જોડે લઈ જાઉં તમને. વચ્ચે હું ના રહું. તો પછી એમ કેવી રીતના હાલશે તો પૈસા? આ હું વાત કરાવું ને તમને. એટલે હાલ દે ખરા ને? હાલશે. હવ આપણા જોડે પાછું બીજું કોઈ આધાર કાર્ડ એવું તો કોઈ નહીં માગતા ને? એવું કોઈ નહીં માગે, પણ વાત તમારે રૂબરૂ જ કરાવું. હા તો કશું વાંધો નહીં હેડો. લ્યો. હા હેડો. ભગવાન કરીને આટલું કોમ થઈ જાય તો બસ યાર. હા હા એ તો જોઈએ. એ તો ચિંતા ના કરશો, પછી એ હું એ સમજી છીએ. હાય હારે હારું. તો હારે પેલા ઘટુજી રવજીને પૈસા લઈ જાય યાર, તો 1 મહિનો ને 3-4 દાડા થઈ ગયા, હજી વ્યાજે હાલવા આવ્યા નહીં. અરે લેવા આવી એટલે એમ કોઈ છે કાલી જવું, ટાઈમસર હાલી જવું અને પછી લઈ જાય એટલે લમણો જ કરતા નહીં અમૂળદા. આજનો દાડો વાટ જોવું છે. જો આવી તો બરોબર હો સુધીમાં, ન પછી ઘેર જવું પડશે. મૂડી તો ભલે હારા એક દાડો છે, બે આખું પાછું રે, પણ વ્યાજ તો હાલી જવું પડે ને. હો સુધી વાટ જોવું એનો કરાર આવી ગયો તો સારું. આજ તો તારીખે આવી ગઈ હે ને, પોતદારાની મજૂરીને બધા પૈસા જાય હે વ્યાજમાં. ઘરમાં તો ચા ખોટે નહીં. હા ગટુજી કેવો ગયો? હા આવું તો પણ તારીખ છે ખબર નહીં? ખબર હે ને? તા ખબર હતી ને આપી તો પેલો વ્યાજનું વ્યાજ ચડાવશે. વ્યાજ ને માથા બે જાય રહ્યો. ઓહો ના હાલો તો જવું જ પડશે તાન.
જવું તો પડશે ને. આખા દાડાની મજૂરી 2 દાડાની જોજે 1000 અરે, રૂપિયા હેલો. કર્યા કોમ છે ને તાણા આટલા આયા હે મારે તો ઘરમાં ચા ખોટે નહીં, કોઈ નહીં. અને મારે તો કોણ હતું ચાખવાટ ને એવું આપવા તો પડો ને કે પાહો ગોઠણ નહીં. માથા આવીને બે જાય ઓહો. હા જુઓ તો ખરા હા, બનાવ્યો ને બંગલો હા આપણે આવું કર્યું હોત તો કોક મેળ આવો તો આપણા જોડે તો હતી હાડો તમે આગળ રહો. ઓ ચંપુજી એવો સૌજી ગયો આવો બેહો બેહો. કેમ તમારે બોલવું પડવું પડ્યું આ બાજુ? ભાઈ બંને લઈને આવ્યો તો બેહો બેહો. બેહો અરે છે. ઓહો અમારા ગામમાં મોટા મોટા આવ્યા એવું એમ તો કદી લમણોય કરતા નહીં અમારા ઘર બાજુ. લે યાર ચો ટાઈમ છે કયો અમારે તમારે જેવું છો યાર જો પૈસા ફેવરીએ ભાઈ મજૂરી કરીએ રાત દાડો યાર વેચવા પૈસાથી ફેવરતા એમાં કોઈ અમારે કોમ નહીં હોય. પણ તમારી યાર જાજી મજૂરી નહીં ને આ બધા સર થોડા બે હીરા તાજુ ખાટલામાં. ના ના બરોબર છે બોલો પાણી પાણી પેલા મંગાવું? ના ના આ વાત એ જ કરવા આવ્યા હતા યાર શું હતું કે પૈસાની પૈસા તમારે તો શું જરૂર હે યાર? એટલે મારે નહીં અમારે મથુરજીને જોતા હતા એવું છે એમ? એટલે કોણ થા ભાઈ? ભાઈબંધ આપણો વાહનો જ છે પેલા ઓવા ઓવા પૈસા હું તો યાર એને જો ઓળખું. એટલે તમારે જોતા તો લઈ જો. એટલે મારે નહીં જોતા પણ કરી આવો ગયા અમને આપણે ઓળખીતા જ છે જવાબદારી તમારી. હું તો ઈવન ના ઓળખું, તમને ઓળખું. એટલે જવાબદારી બીજી. આવો ગટુજી, રમજી, હવ આવો. આ શંભુજી ભલા પડ્યા ના મગા તો આ ખાટલો ડાળો. આવું કરાવજો. બેહો ખાટલા. હું તો હજી તમારે ઘેર આવવાનું કરતો છું. હવે આઈ જઈએ ભાઈ આ તો એક મહિનો ઉપર 5-6 દાડા હેડ્યા, હજી લમણો કર્યો નહીં, લઈને ભૂલી ગયા આખું આ તો. બે દાડે કોમે જવું પડે ને યાર. અમે પણ ટાઈમ થાય એટલે ઓમ તો તે દાડ તો કગરતા હતા કે મહિનો થાય એટલે વ્યાજ આલી જવું, વ્યાજ આલી જવું. તો ના મહિનો જા. થઈ ઉપર આ તો 4 દાડા હેડ્યા. એ તો થોડું આખું પાછું થાય. ના હોય ને એમાં આગુ પાછું થોડું ચાલતું છે. લેવા આવ્યું એટલે આગુ પાછું નહીં ચલાવતા. ક્યાં ફળ દઈને લઈ લ્યો. હા પણ સબ્જી અમારે કોમે છે ત્યાં પૈસા આવો બેઠા બેઠા થોડા પૈસા આવા મારે તો ઉપરથી પડતા છીએ તાણે. અમે તો- થોડા એમને ભેગા કર્યા છીએ. તમે તો વ્યાજમાં ફેરવો ચાલે યાર વાત વ્યાજમાં કરો પણ પેલા મૂડીએ છે તાણા વ્યાજમાં ફેવરતા છીએ. મજૂરી કરતા જોર નહીં આવી હોય તો ઉપરથી પગાર વરાદ પડે છે. પણ એનું હવે તમારું બડું પૂછું તાણ વાત કરો લાવડો વેટ લાવડો લાયા હજુ કાઠી કરી હોવા તો બરોબર ઓ, બરોબર. રવજી. જોઈ કેટલા આવો. યાર તમારે હજુ પતિ નહીં એટલે ઉભા રહો કે મૂડી આલેલી વેચ તો લેવું પડે મહિનો થાય એટલે. તમને નહીં કહેતો યાર તાર રવજી એમ ના કહું ઘટુજી તમારા 10,000 નું 1,000 રૂપિયા વેચ થયો. રવજી તમારે 1,000 રૂપિયા. ગટુ કાઠી કરીએ કાઢો નાખો પછી જ્યાં કાઠી ગાંઠ મારા અમુક જોઈ રહ્યો આપ. લ્યો સાચી હે કોઈ નહીં. આ તો યાર તો આ તો પેલો છોકરો નંબારી નહીં ને આગળી ચોકમાં ગાલ દીધી હોય તો લો તમે મારા 500. 500 ને 1,000 થયા. અરે 500 રાખો. વ્યાજમાં આવું ના ચાલે ઘટુજી. મારે ખીચડી બીચડી લાવવા થાય. ખીચડી તમે તાર કાલ ફેર મજૂરી જઈને લાવજો. લાવો વ્યાજમાં એવો કોઈ શરમ ના ચાલે. ના ના 500 રાખો કે હા, યાર. એ તમે મજૂરી જો એવો આવે મારો ધંધો જ કહેવાય. લાવડો 1,000 રૂપિયા લાવો ને પેલન્ટી ચડશે પછી ના ચડી. પેનલ્ટી લો તાર પેનલ્ટી. ગટુ હા. શીશડી ખાવાના રાખ્યા ને શું કરશું તાણ બરાબર હા? જમા કરી દો આ મહિનાનું વ્યાજ. એમાં કરજો. અને આવતા મહિના આવી ભૂલ ના થાય પાછી હો. હા. પડદે ટાઈમસર આલી દેજો. હારે 500 આવો કે તે પાહા પગ. એમાં કોઈ વ્યાજમાં પાછું થોડું વસ્તુ છે. આ તો કોઈ તમે ચોક વધારા ના આલે અહીં મને. અરે રગર અમે હવે જવાનું ક્ષેત્રમાં જઈએ. હારું જોડો. હવે તા ના કરી જઈએ અમે અમારે કોમર્સ ના હોય મથુરજી તમારી નજરે જોઈ લીધું ને તારીખ તું તારીખ ટાઈમે ટાઈમ વ્યાજ આલી દેવું પડશે પહોંચી જાય એ ચિંતા ના કરશો તમે વચ્ચે રહી જાઓ ખાલી હા એટલે મારી જવાબદારી લઈ આલું તો હું પણ પછી મારા ઘેર ના આવવું જોઈએ નહીં આવે નહીં આવે એ બરોબર. ચિંતા ના કરશો આવો હા નકર ઠપકો આવો ના જોવો લગી 10 નું કહેજો 10,000 10 નું હા તે એ તો કહું હું બરોબર હા. અને હું પૂછી લઉં કેટલા ટકા લે હા પૂછી લો એટલે હું પૂછાપૂછ કરે જો બે જણા.
ના તો તમારી વાત ચાલતી હતી એટલે હું શું કહું કેટલા ટકે લ્યો આવશો 10% યાર હારા બધો ના લે 10,000 રૂપિયા 10%. એ શંભુજી હા આ તો બહુ કાઠું પડશે યાર આટલા બધા લગી ઓછા કરાવો અલ્યા ઉસાહુ કરાવે યાર બધા આખા ગામમાં ફેવરે એ ભાઈ 10,000 ના તો 1,000 રૂપિયા વ્યાજ થા એટલે 10,000 ની ચો વાત કરે 50,000 લાખ રૂપિયા ફેવરે ભાઈ હવે તમે 10,000 માં હવે ઓછું કરાવો ચો મેળાવો હા હેડો હમ કયો બરોબર હા કરાવો આ તો 10,000 લેવાના આવ્યું આપણે એ લઈ જો બરોબર ગરમ લેતો ગળો તાર હા કેટલી વાર કરશે યાર મોડું થઈ રહ્યું મોડું તો અત્યારે થઈ રહ્યું પછી આલવા ટાઈમે મોડું નહીં થાય ના થવું જો ના ના ટાઈમ સર પહોંચી જા ઓ ના કે પછી આરું મારે હવે એ પછી ઘેર આવે એવું ના થાય ના ના નહીં થવા દો એ ચિંતા ના કરશો ઓહો એ જવાબદારી મારા ઉપર ભરોસો નહીં ભરોસો તો કરો યાર હવે પણ પહેલી વાર હલાવડાવું તમને બરોબર હા હવે આપણે હવે તમારે હવે જે રીતનું હવે પૈસાનું સેટિંગ ગમે તેવું હોય પણ તારીખે કરી આલવું પડશે ના ના થઈ જાય અને ઘેર આવીને આવી જજો પા હા કશો વાંધો નહીં. એ તો હું તમારા હાથમાં લઈ એટલે તમે એને પોકાડી દેજો બસ ના કે ઘેર એટલે નહીં આવે માણસો મોકલશે ના ના તમારી ઇજ્જત વાંચીશ બસ હું બોલ કરો શંભુજી ઓય નહીં આ તો બધી વાતો યાર લેવા દેવા દે ક્યો કો ઉપર પહોંચ બીજા હાલતા હોય તો બીજા હા એ તો હાલ છે એમને તો શું હતું એમને તો વ્યાજ જ લેવું હોય ને તો લઈ લો કે 15 ભરી દઈએ એટલે એ યાર પછી મારા ઉપર ના ઢોળતા હો પછી પાછળ જતા હા તો તમે પોચનું કરી દો કે હા તે કહી દઉં હા, લઈ લો એટલે સરજી બીજા પોત થાય એવા તો હાલો ને. એટલે હમણાં તો 10 કહેતા હતા ને. ના એટલે આ તો પાડી ગયા ભાઈ પૈસા તમારા જોડે આ તો લઈ જો મારે તો વ્યાજ જ લેવાનો મને કોઈ વાંધો નહીં પણ ટાઈમસર વ્યાજ બી ઉકલાવજો હો હા એટલે પોકા દે તું લેવા 15 જો આજ કઈ તારીખ થઈ 7 આજે તો 12 તારીખ થઈ બાર થઈ લેવા 12 થી પૈસા આવ્યા ને તારીખે ભૂલી જો ના ના એટલે બાર યાર, આજ 12 તારીખ થઈ 12 થઈ બાર. કાલ 13 તારીખનું લખાવજો હું કહું શંભુજી હા જો આ લખી દો આજ 12 તારીખ થઈ બરોબર પણ વ્યાજ ઓમાંથી મને પાછું હાલ દેડો 1500 રૂપિયા ઓ શેઠ 13 તારીખ લખી દો કે આજ 12 થઈ યાર આજ 12 જ હવે અડધો પૈસા તો જતી રહી, ના, એવું લખી ના દો. ચાલે આમાં. હું નામ છે તમારું જ લખી દઉં હું તો એટલે આ તારી આ તો મારું નામ લખ લાવો અને લો આ પહેલું વ્યાજ કાપી દો 1500 રૂપિયા વેટ લાવો આ આપણા મહિનાનું પોકી જો લો સમજો બરોબર લાવો હું જમા કરતો વેલો વેટ નો. એટલે એ આ તો આપ્યા પેલા વ્યાજ આ પેલો ને જેવું થાય પાછા તમે 2 દાડા ચેડાવો તો મારા તો ચેડી ફરવું એના કરતા કાપીને ચાલવું સારું ગણી લીધા ને હવે કમ્પ્લીટ ગણી લીધા કમ્પ્લીટ બરોબર. હા કશું વાંધો તમે તમે ચિંતા ના કરતા હા પોકાડી દે હટ બરોબર હા લેવડો તને સરજી હા આવજો હટો એ હા પોર તો પડી ગયો હ ભગવાન કરી બસ જીતી લો ને તો ભૂક્કા કાઢી નાખો આ તો બધા આરા વ્યાજ આલી ગયા બરોબર આપણો ગપુરિયાન દોઢ વાર થયું છે હજી તો લમણો કરતો નહીં મૂડી પોકાડતો નહીં વ્યાજે પોકાડતો નહીં મૂડી તો પછી પોકાડે ચાલશે બધો ગણવા દઈ કેટલો થાય થઈને હિસાબ આજકાલ કરતા 1.5 વર થઈ ગયું રૂપિયા 25,000 લઈ ગયો છે અમુક તો વ્યાજ પોકાડી નહીં ઓહો મારું હારું આ તો ખાસું પહોંચ્યું લે 25,000 ના 65,000 થઈને બે પણ લાગે ઘેર જવું પડશે ને કાં તો લમણો કરે એવું લાગતું નહીં ભાઈ મેં તો ગોડાજીને ફોન કરવા દે 2 જણા અંગાત જઈએ હલો ગોડાજી આ ઘેર આવજો આપણો થોડું કોમ ઓ હાલ આવો એ હા આવડો
મોડાજી હા આજ તો કડક ઉઘરાણી કરવાની હોય. જીવટનું પૈસા ના આલી ને તો જીવટનું ઘર આપણા નોમે કરી દેવું પડે. ભાવ તો તાર કરી જ દેવાનું કારણ શું કેવું છે પૈસા ના દાદા? તો પૈસા આપણને ચીડી વના ફરવાનું હોય આપણો. એ તો સાચી જ વાત છે ને રોજ રોજ ચેરે ના પડવાનું હોય અને આ તારી પેલા સબ્જીની વર્યા કાકાને કેવું પડશે હો. 3 જણા વર્યા. કાકા કાકા હા પેલા સબ્જીને આયા હા હે આવર જો તમે તો હું કહી દઉં કહું તારે કહેવાનું શું કે તો લોકો ગયા બાર હા એમ કહેજે. હા ચેતન બેતન નાખે તો પાહો. તું ઘર વાકી દેજો તમે. અલે આ બારથી દરવાજો વાકી દેજે. સારું હા કમ હા હા બેજા દેવા છોકરા કાકો તો ગયા. માં કાકો લોકોઈ ગયા લોકોઈ તો કણ ગોમ ગયા લોકોઈ અલે આ તારો મચો ના ઈ જો ઈ ઘેર હતા નહીં ને ગયા હવા ના ગયા લોકો ચાલ પાછા આવજી તે. એ તો નહીં ખબર મને એટલે હું નહીં ફિકર બસ એટલે ફોન કરતે ઘેર આ વાત કરે હતી સિમ કાર્ડ નહીં રાખતો હું હું રાખ્યો નંબર નંબર રાખો. રાખો ખાલી ફોન જ એકલો ફોન કરવાનો હતા. રંબા આ તો નંબર લાય અમે ફોન કરીએ. મને નહીં યાદ એટલે ઓને તો શિકર હાવ પેલું એ નહીં રે બોડાજી. મગજ જ દેવાના મળે હેડો હું બપોરે આવી હેડો. કઈ આય હવાર વેલા ને એટલે સબ્જી હા હું જઈ આયા કહું. અરે આ જેતા કપૂરજી ઘેર થોડું કામ હતું તે. એવું હતું તો શું કોમ પડી દે અલે થોડા પૈસા લેવાના છે યાર. તો મળ્યા મળ્યા નહીં છોકરાને બીજું છોકરો કે મારા કાકુ લોકાચાર જતા રહે. એટલે આ લોકાચાર તો જવાનું છે પણ હજુ તો વાર છે અમારે જવાનું છે એટલે તો છોકરો કે મારા કાકુ ત્યાં ના જતા રહે. છોકરા જોડે તો નંબર નહીં કાકા નો હું વાત કરો હો પણ હજુ તો ઘેર હતા એ તો આ તમારો આ છોકરો કે ખબર બનાવી ગયો ને આપણો છોકરો એટલે હાલ ઘેર હતા હું જઈને આવ્યો એમને હજુ મારે ગલ્લ જોતો હજુ અમારે જવાનું છે. હરખા જવાબ જ નહીં આવ્યો ગોડા જેવો કું એનું મગજ બેઠો એવું ગેમ રમે છે તો સિમ કાર્ડ નહીં નંબર લાય કે સિમ કાર્ડ નહીં મુકો નંબર મોઢા યાદ છે મને મોઢામાં કાકા નંબર યાદ નહીં એમ કહેતો તો તો પાછો. એ રે જુઠ્ઠું જ બોલે લાગે એને થોડું મગજ એવું હોય અરે પૈસા યાર 1.5 વર્ષથી લઈ ગયા હજી મૂડી હાલતા નહીં ગાડી હાલતા નહીં. અરે એડો તાન ઘરમાં હેડો, બનવા ઘેર જ જોઈએ તો હશે. ફંટાઈ જવાય તો એક ફોન કરો કે હા બોલો આ તમારો અમે લોકાચાર જવાના ને તમે પેલા જજો ઘેર એના ઘેર શીખ નહીં પછી અમે આવીએ અમે આટલો હોય કોઠા ઉભા રહીએ જો એને બહાર બોલાવી લાવો તમે બરોબર પેલા તમે જો કશો વાંધો નહીં હારે કાકા આ તારો ભાઈ પેલા જતા રે હો જતા રે હો હું જઉં હવે હો જા હો હા એટલે ગફુરજી વાહ વાહ હેડો જવાન નહીં લોકોઈ દાદા હા અત્યારે હવે જઈએ ને પેલી ગાડી આવીને ચોકમાં ઉભી હા તમે ચમ હજુ ઘેર બેઠા હો તૈયાર થયા નહીં લોકો તો જઈએ હવે હા પણ થોડા સોટા હતા તો અમુક પછી થોડી વાર લઈને જઈએ એવું છે એમ? ના ના હેડો ફટાફટ તૈયાર થઈ જાઓ આ વરસાદ તો કદાચ આવતો કરતો રસ્તામાં પલાળે પાછો એક તો આપણે જવાનું રિક્ષા લઈ તાણ લડો જઈએ થોડી વાર હા? જઈએ જઈએ બેહો ઘડી. એટલે બેહું નહીં હેડો ને મોડું થાય પછી કાકા હા લા આયા પાછા યા ઓ ચાલ એટલે આ હું કોનમાં કઈ જતો અલે રહું? એ કોઈ નહીં તો હા આવો સબ્જી અલે હું આવા આવો. યાર આવો. આમાં ઢોલવું ને એટલે કોઈ ડાળ્યું તો પણ બેહવાનું એવું હોય બેહો, બેહો. અરે જો છોકરો કહેતો કે મારા કાકુ લોકાચાર જતા રહે તમે તો ઘેર છો અંતાઈ ગયા કાકુ ના ના જવાનું હતું એટલે આજે બોલાવા આવ્યા હતા મને આ તો છોકરો હમણાં આઈને પાછા ગયા પછી આ તો વિપુલજી ભેગા થયા તેમ કીધું ઘેર છે છોકરો તો તમારો જુઠ્ઠો કે નંબરે નહીં મારા કાકાનો એટલે છોકરાને ખબર નહીં હોય અમે હમણાં આવ્યા હતા જો કઈ ગયા હતા
હમણાં હું ત્યારે જ હતું જોજો ઘર વાગેલું હતું ઘર વાખેલું હતું યાર તમારું. આ પેલો છોકરો એવો હે ને યાર પડ્યું હોય એ બહાર થી વાખીને જતું રહે એવું છે મારો. આપડે પેલા પૈસા નું કહીએ જુઓ તમે તો 1.5 વર્ષથી લમણો કર્યો ને 25,000 રૂપિયા લઈએ, રૂપિયા 65,000 રૂપિયા થાય વ્યાજ ને બધું થાય. અહીંયા મેં તમને કીધું નથી યાર મારી પરિસ્થિતિ કેવી. અરે પરિસ્થિતિ હોરે કાલ પૈસા જુઓ. એ વાત બરાબર હા તો હમણાં દવાખાનો જબર તૂટી ગયો. લે અમારે કોઈ લેવા દેવા નહીં. તમે લેવા આવો એ દાડો પરિસ્થિતિ વીક હોતી નહીં, હાલવાન થાય એટલે પરિસ્થિતિ વીક થઈ જાય. પૈસા તો મારા હાલ જ દેવાના છે યાર. મારે તો મારે પણ થોડું પ્રોબ્લેમ મચી જાય. પણ મૂડી ના હોય તો ઘેર આવીને મહિને વ્યાજ તો આલી જવું પડે કે. વ્યાજે પણ આ છોકરો મારો બીમાર પડે ને તો મેં 20,000 રૂપિયા મારા ફાયદો થી દીધા યાર. પણ તમે તો લમણો જ કરતા નહીં અમૂર્દા. બોલો હું કાલે મારા પૈસા જોવી ગમે તે તમે કરો. કાલે નહીં યાર 3-4 મહિના લાગે જો. 3-4 મહિના મારા કોઈ વાટ જોવાની ના હોય. હવે તાત્કાલિક તો ચોઈ લઈને આલું કે કાલ મળતા હોય આજ મળજો પણ પૈસા કાલ જુઓ. પૈસા કાલ વાત સાચી મારી જગ્યાએ જમીન રાખવાની જો જમીન ભાગ કરવા દઉં ને તો હું તમારા પૈસા આપી દઈશ. એ જમી બમી અમારે લેવા દેવા નહીં, અમારે તો પૈસા જુઓ. હમણાં થોડો મોડો હોય યાર. એટલે મોડા હોય તો અમારું, અમારે તો પૈસા જ મતલબ. દવા કરાવવા પૈસા લઈને તમને ચોઈ લઈને આલું કે લેવા એટલે તો કેવું મેઠું મેઠું બોલતા તો હતા. બરાબર છે પણ તમને વ્યાજ નહીં આલી દીધી યાર. તો ક- અડધું બાકી આ વ્યાજ આલી 1.5 વર્ષથી જ લમણો કર્યો ને ટાઈમ પર વ્યાજ તો પકડો યાર. એટલે આ વ્યાજના પૈસા જ લાવ્યો તો પણ પેલો એને પગે વાગ્યું ને તો આ જો છોકરો બોલાવજો હવે હવા ભાઈ તો જો એ છોકરો તમારે જેવો છે તો એ સંસ્કાર જ કોઈ આલે કે નહીં આલે એને બોલતા આવડતું નહીં અમૂર્દું. બોલતા તો બધું આવડે કેમ ના આવડે? ના, મને બુદ્ધિ જ નહીં તેથી તમારી. સિમ કાર્ડ તો લઈ આલો. થોડું એવું હોય સિમ કાર્ડ વગરનું સારું. તો એક કામ કરો, જો કાલ હોય સુધી પૈસા આલતા હોય તો બરોબર, ને કા ઘર રહ્યું ને એ મારા નોમે કરી દઈએ હું. કાલ હોય દીધી તો હવે કહું છું 2-3 મહિના રહેજો ને યાર. ના બધું 2-3 કાલ મહિના સુધી પૈસા જુઓ ભાઈ ને. આ 1.5 વર્ષ સુધી ટકે એટલું ઓછું કે હજી 2-3 મહિના ટકે. કમ્પ્લીટ આપજે હું હજુ અત્યારે વ્યાજ બધું હાલ અત્યારે ઘેર જઉં છું બરોબર. કાલે હજી ફરીથી આવ્યો. કાલ હજી કો તો પૈસા જોઈશે ને કે પછી આ ઘર ઉપર કબજો થઈ જાય અમારો. આ તમને છેલ્લો ચાન્સ આલ્યો. આજ આખો દાડો ગમે તે ખોરો, કાલ આખો દાડો પૈસા મન કરી બોલો ને આલ્યો. થોડો સમય તો આલો યાર. સમય બહુ આલ્યો યાર કપૂરજી, તમારા 1.5 વર્ષ કરી. નકર તારે કહીએ બીજો હોત જ્યાં નોય આવી ગયો હોત તો આ 1.5 વર્ષ મૂકો, આજ આવી કાલ આવી કરીને 1.5 વર્ષ ખેંચી લીધું પછી હવે તો ના ખેંચાય યાર. હવે તો ઉપર 2 દારાય નહીં ખેંચાય. કાલ હોજે જોવો એટલે જોવો તમારા પૈસા. છેલ્લા કાલ હોજ સુધીનો સમય આલ્યો તમે તાર ગમે તે કરજો, એ અમારે નહીં જોવાનું. નકર પછી આ ઘર ખાલી કરાવી દઈએ હું. કોક કરજો થશે એટલું કરે યાર. ને ખબર હે ને જો આપણો માણસો છે બીજા આખું ઘર ને બર બધું પડાવી લે. પણ આ તો તમે વ્યવસ્થિત જો પેલા થોડી જૂની ભાઈ બની છે એટલે થોડું આડું આવે છે ને કે બીજો વચ્ચે નવ ભાવ બમે લાવી દીધા હોત પૈસા. પણ હું કહું કે મહિનાનો તો મુદત આલો યાર. મહિનો કોઈ નહીં, તમને કાલ હોજ સુધીનું કીધું લેડો અમે જઈએ હવે. એ તમે ગમે તે સેટિંગ કરી દેજો, નક્કી કરી રાખજો. લે સવજી કેમ હેડે? હેડે તાણ કીધું કાલ હોજ સુધી પૈસા કરી આલજો. એટલે ભુવાળી તો આવું આ ગલ્લા જઈને એટલી વારમાં તમે આવી નીકળી ગયા. અરે અમારે ઘેર બીજું કોમ હોય ને યાર. તમારે પતી ગયું બધું? એ કીધું છે કાલ હોજ સુધી કે આલ દે એવું કીધું છે. હા, હા. હા તો હું ગલ્લે ગયો તો પેલી વિમલ ભૂલી ગયો તો યાર. હા રેડો. એટલે લેવા ગયો તો. હા આવી ગયો. એટલે ગફુરજી શું કરી ગયો? એ તો પૈસા યાર થોડા લીધા હતા મેં કીધું કે મહિના 2 મહિનાની મુદત આલો તો ચોખ્ખી લાઈન માં આલી દઉં તમને. હું કહું ગોમના પૈસા પતાવી દો. આ તો રસ્તા મને મળ્યા હતા તો વાતો કરતા, ગોમમાં જેટલા મળે એમને વાતો કરે તો આબરૂ જાય. આ તો એ તો વાત સાચી યાર. હું આબરૂ વાળો મોડો હોય. તાણ પૈસા તો યાર મને કોક કરીને આલી દેવા. કેટલો વાયદો કર્યો? એ તો 2 દાડો મેં 2 દાડો તો ચોઈ લઈને આલી જાય. એટલે આ 2 દાડામાં જ હું મેં કીધું 3 મહિના રાખો યાર. હું 3 મહિના તમે કરી આલો. ના પાડે. કોક કરવું પડશે તાર તો તમારે તો. હા તાર તો લોકો જઈએ. હવે હેડો. આવ આઈ કરીએ તો. આવ. Baji Jetu.